વાણી હમારી ફીર ગઈ જેને ઓહી તન ઓહી દેશ, અરે ખારી હતી એને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. સાહેબ સંતના હાથોડા લાગી જાય એનો વણાક થઈ જાય સાહેબ. આ મેં હમણાં કીધું તું દાસ હોથી, સિકંદર સુમરાનો દીકરો દાસ હોથી સાહેબ, એનો મતભેદ થયો અને છૂવાછૂતનો ભેદભાવ હતો. એ સિકંદર સુમરાની આ દાસ હોથી બધે ભજન ગાવા જતો હતો અને સિકંદર સુમરાએ કીધું બેટા તું બધી નાઈટમાં ભજન ગાવા જામાં, હુમરાની નાઈટે આપણે નાઈટ બારા મૂક્યા કે બાપુ આ રામાપીરની પાઠ પ્રસાદી હોય એમાં છે ને નાઈટ જાતના વાળ ભજન ગાવા જાય, બધે આનંદ કરી મજા કરી. પણ આ કે આપણી હુમરાની નાઈટે આપણે નાઈટ બારા મૂક્યા છે ને તું હવે મેઘવાળમાં બધે ભજન ગાવા જામાં. એટલે દાસ હોથીએ કીધું બાપુજી ભજન ગાવા તો મને કે આમંત્રણ હોય મારે જવું પડે. એ બે બાપ દીકરો ઝડવખડી કરતા હતા ને મેઘવાળનો દીકરો આવીને કીધું કે બાપા અમારે ત્યાં રામાપીરની પાઠ પ્રસાદી છે ને તમારે દાસ હોથી ભજન ગાવા આવવું છું. કે કાંઈ વાંધો નહીં બાપા કાલે આવી. એટલે આપણા સિકંદર સુમરાએ નક્કી કર્યું કે આપણો મારો કાલે જા પાછો. એટલે આને પકડો. એટલે પકડીને એક ઓરડી પૂરીને ડાયરેક્ટ હાકલ દઈ દીધી. હવે હાજે પૂરતી તો રાતે ભજન 10-11 વાગ્યા હતા. સિકંદર સુમરા દાસ હોથીના ભજનનો અવાજ આવ્યો. એટલે ઓલા છોકરીને કીધું એટલે જાવ તો ખરા કે આ દાસ હોથી ભજન તો ન્યા ગાય છે ને આનંદ રૂમમાં પીર્યો છે. તે ન્યા જઈને જોયું ને છોકરી આવીને કીધું બાપુ દાસ હોથી ન્યા ભજન ગાય હે તો હા. એટલે હાકર ખોલી જોતો આ એ અંદર પીર્યો હતો. તો ન્યા જઈને જોયું તો અંદર હુતા હતા કે બાપા આ તો હુતો જ અહીંયા. એલા કે મારો દીકરો આ તો પરચો દીધો, આ તો શું છે આ બધી. એટલે એને ત્યારે કીધું કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું એ નબીજી. આ ભજન ક્યારે ને ઉજ્યું એના બાપને એને ઠપકો દીધો. એ દી રામ ને રહેમાન તમે એક કરી માનો લાલા તું રે નબીજી. આ સમૃત સુધરે મન ખા મેરા મેરા, આ સમૃત સુધરે મન ખા એ દી મેરા રે નબીજી. આ તું રે નબીજી. આ ભજન એને દાસ હોતી ને ત્યારે ઉઈ ગયું. એ દીકાતી રે માટી કેરા પૂતળા બનાયા લાલા પૂતળા બનાયા. એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા ઘેરા, એમાં રંગ તો લગાયા એ દી ઘેરા રે ઘેરા નબીજી તું રે નબીજી. એ સાહેબ આ મહાપુરુષોની વાણી જ્યારે જ્યારે ઉગી ને ત્યારે આવા સમયથી આવ્યા. પણ આવા ભક્તિના રંગ પકડવા માટે થઈને એવો ગુરુ મળી જવો જોઈએ. જીવણ બાપાએ 18 ગુરુ કર્યા, 18 ગુરુ નહોતા કર્યા ભાઈ. ભીમ સાહેબ દર પૂનમના ભજન ગાવા જાય એટલે પાઠ પ્રસાદી કરે જોત પ્રગટાવે. એટલે જીવણ બાપાને એમ કે આજી ખેલ મને નામ આપી દે. 18 વખત ત્યાં કણે ભીમ સાહેબ ગયા પણ નામ સમજાયું. 18મી વખત પછી ભીમ સાહેબ ને થઈ ગયું જીવન આવી જાય પલ પાકી ગઈ અને નામ સમજાયું. ઈ ગુરુ મંત્ર જ્યારે અકલ સાહેબ ને જીવન ને બે ની એકાએ નામ સમજાયું. જીવન સાહેબ મીડિયા ભજન ગાવા, અકલ સાહેબ બધા રોટલો ખવડાવવા આવવાના આવે ને આવકારો દે અને ભૂખ્યાને ભોજન કરાવી આનંદ કરે. એટલે બધે મતભેદ ગયો કે ભીમ સાહેબે નામ તો સમજાયું પણ આ જીવન ને સમજાયું ને એવું અકલ ને નથી સમજાયું. અકલ તો કઈ રોટલા જ ખવડાવ્યા કરે છે એને ક્યાં કાંઈ ખબર પડે. એ કઈ ભજન ગાયું નહીં, કોઈ દી કાંઈ નહીં, તંબુરો બંબુરો વગાડ્યો નહીં, કાંઈ નહીં. અને શિવણ સાહેબ તો કઈ મીડિયા ભાઈ ભજન ગાવા. એટલે આને સમજાયું ને એવું અકલ ને સમજાયું નથી. એટલે એને અકલ સાહેબ ને પૂછ્યું ને ત્યારે અકલ સાહેબે કીધું કે મને અકલમાં ભીમ ઉગ્યા અને મને નેતળ બતાવ્યું નામ. મેં તો કામી પુરુષની ક્રિયા કરી બાપા, મેં તો રોટલામાં ભાળ્યા. કે ભાઈ મને છે ને બીજું કાંઈ હળી ફૂજું નહીં પણ હું આ જે માણસોને જમાડું છું ને એમાં જ મેં મારો ભગવાન ભાળ્યો. તો કબીર સાહેબે અકલને જ એમ જ કીધું હતું કમાલ ને કે કમાલ કે દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કોણ દે. બાપા મોટા મોટા પારોડિયા પીરને કાંઈ તપસ્યાને ફાળા ફેરે તો આ કાંઈ જરૂર નથી. જો એ કરવાથી જો કદાચ પવિત્ર થવાતું હોય, એ કદાચ મુક્તિ મેળવવામાં મદદ કરતી હોય માળા, તો બાપા હું કામ વેચે દુકાનું વાળા. જો કદાચ મુક્તિ મેળવવામાં જો મદદ કરતી હોય માળા, તો બાપુ હું કામ વેચે દુકાનું વાળા. એ તો આખા ઘરના બાયુને છોકરીઓને છોકરીને પહેરી ગયો તમારો બાપ મુક્તિ મળી જાય. એ મુક્તિ મેળવવામાં માળા બિચારી ક્યાં કરે ભજને વાલા કપૂર. અખો કે મુક્તિ બિચારી ક્યાં કરે, આ તો ભજને વાલા કપૂર. હે ગુરુ ગોકળનાથ છે ને, ગોકળનાથ અખો ભગત એને ત્યાં ગયા. હવે અખા ભગત મોટો આશ્રમ
અખા ભગત ન્યા જઈને તમને કહું આવી રીતે મેળો હતો ને બહુ માણસો જમતા હતા. અખા ભગત ન્યા બિચારો ગરીબ માણસ પણ ભગત એટલે ભક્ત કોઈ દી ભીખ નહીં માંગે. ભક્ત કોઈ દી ભીખે નહીં ભીખે ઈ ભાંડ. અરે સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે ઈ હોય રાંડ. કઈ માતાજી હોય ને દેવી હોય ઈ કહી દે તમારા ઘરે કેન્સર ના ખાટલા નીકળે મરો મરો ભોગાઈ જાય કોઈ દી ના. ભક્ત કોઈ દી ભીખે નહીં. ઈ અખા ભગત તમને કહું જ્યાં ગોકળનાથ ની જગ્યામાં હે મોટો બધો આંબોળો હાથમાં આમજો અને બધે આટા માર્યા કરે. હવે અખા ભગત જમવા બેઠા. અખા ભગત જમવા બેઠા ને એટલે પેલી પાંગતમાં બેઠા એટલે આમથી ગુરુ ગોકળનાથ આવ્યા. આવીને કીધું હે ભાઈ ઘડીક વાર ઓલી બાજુ ગયો છે બધા પ્રસાદ લે છે પછી તો બેહી છે. કેમ કે તૂટલ ફાટલ લુગડા અને ગરીબ માણા આ જગતમાં ગરીબનું કોઈ નથી. એટલે અખા ભગતને ઉઠાડ્યા કે તમે ભાઈ ઘડીક વાર ભગત ઓલી બાજુ બેહો પછી જમવા બેસજો. મારા મહેમાનો બેઠા છે તમારા બધા શિષ્ય ગણો એ મારા પ્રસાદ લેવા બેઠા છે પ્રસાદ લઈ લેવા દો બીજી પાંગતમાં બેસજો. અખા ભગત ઉભા થઈને ગયા. બીજી પાંગત બેઠી એમાં આખા ભગત જઈ ત્રીજી પાંગતમાં બેઠા તાએ પાછો ગુરુ ગોકળનાથ આવ્યું. એ આખા એ ભાઈ ઘડીક વાર બોલી કર બે ના મારા બધા શિષ્યો છે ને જમી લેવા દે ને ભાઈ પછી તું બેસી. ત્રીજી પાંગત પડી પાછો આખો બેઠો પાછા ગયા ગુરુ ગોકળનાથ. એ ભાઈ એ ઘડીક વાર તું જારી ને ભાઈ પછી બેસી છે ને ઘડીક જારી ને. એટલે આખા ભગતને દુઃખ લાગી ગયું. ઓહો આ જગ્યામાં તો રૂપિયા વાળાનું માન છે અહીંયા કોઈ ગરીબનું નથી ભાઈ. અખાને દુઃખ લાગ્યું નખો ત્યાંથી વીર ગયું. જઈને એના ગામની અંદર મહારાજા હતા ન્યા જઈને દંડવત પ્રણામ કર્યા. બાપુ જય માતાજી કે બાબા મને થોડુંક દુઃખ થયું છે મારે તમને વાત કરવી છે. એટલે ન્યા ગયા અને એને કીધું બાપુ હું બોલો. માતાજી ઘડીક વાર ચાર વિચારી. એટલે ઈ ગુરુ ગોકળનાથને તમને કહું ન્યા જઈને આખા ભગત એના ન્યાના મહારાજાને જઈને કીધું કે બાપુ કે મને થોડુંક દુઃખ એલા આખા તું હું કામ રોવા માંડ્યો કે બાપુ મને થોડુંક દુઃખ લાગ્યું. કેમ કે હું ગોકળનાથની જગ્યામાં ગયો તો પણ મને ત્યાં કોઈ આવકારો દીધો નહીં. બાપુ મને પ્રસાદ નો દીધો મને ઓછું બહુ લાગી ગયું એટલે મારું હૈયું ભરાઈ ગયું. પણ હવે તમે મને બાપુ મારું એક વચન મને દો ને કે બોલ અખા રોમાં સાનો રહી જા તું હું બોલ કે બાપુ મને એક જોડી તમારા ઓલા જપો અને લેંગો દ્યો અને ઓલું મને ઘોડાનો તમારો જે રથ છે ને એકની રથ આપો અને 50 રૂપિયા આપજો. આટલું બાપુ મને વચન આપો કે કાંઈ વાંધો ને અખા તથાસ્તુ દીધું જા. એટલે ઓલા જે ઘોડાના આહવાળાને બધાને કીધું ભાઈ આખા ભગતને કાલે ગુરુ ગોકળનાથની જગ્યામાં આ રથ 50 રૂપિયા અને મારા વરવાઘા પહેરાવીને એને ગોકળનાથની જગ્યામાં લઈ જવાના છે કે કાંઈ વાંધો નહીં. એ ભાઈ ઘોડા બોડા તૈયાર કર્યા ને ભાઈ આખો ભગત બેઠો ગાદી આને ગુરુ ગોકળનાથની જગ્યામાં જઈને રથ ઊભો રાખ્યો તાતો ગુરુ ગોકળનાથ હાથમાં તમને કહો મોટો આંબોડો ને આવ્યા. ઓહો ધન ઘડી ધનબાન ઓ મારા ઘરે સંત પધાર્યા. વાહ બાપુ વાહ હે બાપા પધારો ઓહો અમારું આંગણું પવિત્ર કર્યું. આખા ભગત જોયું કે આ બાપા સાચી વાત છે. ઉતરે હેઠા ઉતરી ગયા ત્યાં એટલે કીધું કે ભાઈ રસોઈ આવો અહીંયા આવો કે હાથા ઘીની રસોઈ બનાવો કે કેમ આપણે ઘરે કે મહારાજ પધાર્યા એ તમને કહું 32 વાતના હાથા ઘીના ભોજન ચાલુ કરાવી દીધા. બાપુ આખા ભગતને લઈ ગયા. જો આ 2-3 ઓરડા એ મુંબઈ વારે બનાવી દીધા. બાપુ આ સંડાસ બાથરૂમ પંજાબ વારે બનાવી દીધું. બાપુ આ મંદિરમાં આટલા લાખ રૂપિયા ઓલી દીધા. હા બરોબર 12 વાગી ગયા કે બાપુ હાલો હવે રસોઈ તૈયાર થઈ ગઈ છે હાલો પ્રસાદ લેવા. એ તમને કહું રજાયું બજાયું નાખીને આખા ભગતને બેહાડ્યા જમવા. હામાં બેઠા ગોકળનાથ પસાની નોટ મૂકી બાપુ બાજુમાં આખા ભગત. એટલે એને ગુરુ ગોકળનાથ કે લ્યો ભગત ગરમે ગરમ રસોઈ છે હાચા ઘીની વાનગી છે જમો બાપા જમો લ્યો. એટલે ઓલી પસાની નોટ ને કે લ્યો ખાઓ. એટલે આને કીધું મારો ભગત ગાંડો થઈ ગયો કે આ થોડી પસાની નોટ કેમ ગઈ. એ પ્રભુ લ્યો ગરમ ગરમ શાક રોટલી હાચા ઘીના શીરા પ્રભુ લ્યો પસાની નોટ નથી લ્યો પ્રભુ ખાઓ. એટલે ઓને કીધું મારું દીકરો આ બાપુ કેમ આમ કરે. એટલે એને પૂછ્યું બાપુ તમે આમ કેમ કહો છો. બાપા આ તું જે જમાડત ને એ રૂપિયા વાળાને જમાડે છે તે કોઈને હારા ગરીબને ખવડાવતો નથી. કાલ હું આવ્યો તો ને ત્રીજી પાકેટમાંથી મને કાઢી મૂક્યો તો ઈ હકો છો. આ પસાની નોટ મારી નથી આ લુગડા પહેરે એ મારા નથી ને ઘોડા મારા નથી. હું કાલ ઉઘાડા પૈકી ગયો તો ઈનો ઈ હકો છો. એટલે એને કીધું ગુરુ ક્યાં ગોકળી ને વાહ થઈ મોકળી. એ ભાઈ આ આડંબર ભક્તિ નથી. સંતની જ્યાં ભક્તિ હોય પરંપરા હોય ત્યાં તો ભાવ હોય. અમે હમણાં ભીમ સાહેબની